अनंत उपकारी अरिहंत परमात्माना शास्त्रने पामेल 14 पूर्वना स्वामी एवा पूर्वधर भद्रभाऊ स्वामीजी भगवंते આપણને આ કલ્પસૂત્ર માટે એક સરસ મજાનું ગ્રંથ એટલે કે કલ્પસૂત્રની ભેટ આપી। પર્યુષણ મહાપર્વની વાત કરીએ તો આજે તપાગચ છે, ખડતરગચ છે અને પાયચલગચ છે એનો પ્રથમ દિવસ છે। અચલગચ છે, લોકાગચ છે અને સ્થાનક એના પર્યુષણ મહાપર્વનો આરંભ આવતીકાલથી થશે। આપણે બધા ભાગ્યશાળી છીએ કે આપણે 8ના બદલે અહીંયા 9 દિવસ આરાધના કરવાનો લાભ મળશે, કારણ કે અહીંયા બધાને આમંત્રણ છે, જૈન હોય કે અજૈન હોય। અહીંયા એવો કોઈ નિયમ નથી કે આ જ આવી શકે, અહીંયા બધા આવી શકે છે। પરમાત્મા વીરની વાણી છે એ કોઈ વ્યક્તિ માટે કે કોઈ વ્યક્તિ વિશેષ માટે નથી, એ બધા જગતના સર્વ પ્રાણી માટે છે। જિનેન્દ્ર એસ્ટેટની અંદર અહીંયા આજે જ્યારે પર્યુષણ મહાપર્વ ઉજવાય છે, આજે 15મી ઓગસ્ટનો દિવસ, 15મી ઓગસ્ટના દિવસે આપણો દેશ આઝાદ થયો। જ્ઞાની ભગવંતો કહે છે આપણો દેશ આઝાદ થઈ ગયો। જે પણ યોદ્ધાઓ હતા એમના પુરુષાર્થથી આપણે આ દેશને આઝાદી મળી છે। પણ જ્ઞાનીઓ મહાપુરુષો આપણને પ્રશ્ન પૂછે છે, તમે ક્યારે આઝાદ થશો? હવે આપણને પણ આઝાદ થવાનું છે। આપણને કર્મોએ, આપણને કશાયોએ, આપણને રાગે, આપણને દ્વેષે આ બધાએ જકડી રાખ્યા છે અને ગુલામ બનાવી દીધા છે। ખાસ કરીને મોહનીય કર્મ, જે કર્મ આપણને ચલાવે છે, જે કર્મના આપણે બધા કતપૂતળા છીએ, એ કર્મથી આપણને આઝાદ થવાનું છે। તો જોગાનું જોગે આજે સરસ મજાનો અવસર છે કે પ્રથમ દિવસ 15મી ઓગસ્ટ દેશ આઝાદ થયો 1947માં, પણ હવે આપણને આપણી આઝાદીનો જે રથ છે એ આગળ ધપાવવાનો છે। પર્યુષણ મહાપર્વ સામાન્યથી મંત્રાધિરાજમાં આપણે નવકાર મહામંત્રને મંત્રાધિરાજ કહીએ, શત્રુંજય મહાતીર્થને આપણે તીર્થાધિરાજ કહીએ। એવી જ રીતે પર્વાધિરાજ એટલે કે આ પર્યુષણ મહાપર્વ જે પર્વોમાં પણ રાજા છે। જ્ઞાની ભગવંતોએ આ પર્યુષણ મહાપર્વને પર્વાધિરાજની ઉપમા કેમ આપી? કે એટલા માટે આપી કે જે જીવો સંસારની અંદર પોતાના કર્તવ્યોનું વહન કરે છે અને એની અંદર વિશેષ રીતે તેઓ વ્યસ્ત છે, જે જીવો પોતે ધર્મ આરાધના માટે, કર્મથી મુક્ત થવા માટે, મોક્ષના સુખને પ્રાપ્ત કરવા માટે જે જીવો સમય નથી કાઢી શકતા, તે જીવોએ વિશેષ કરીને આ પર્યુષણ મહાપર્વના દિવસોમાં સમય કાઢી પરમાત્માની આજ્ઞાનું શ્રવણ કરી, ભગવાનની આજ્ઞાને સમજી અને એ મુજબ આપણને મોક્ષ મેળવવા, અક્ષય સુખને મેળવવા, શાશ્વત સુખને મેળવવા માટે પુરુષાર્થ કરવાનો છે। પણ પર્યુષણ મહાપર્વની ઉજવણી ખાલી ઢોલ ઢમાકાથી નથી કરવાની। જ્ઞાની ભગવંતો કહે છે આ ઉજવણી અનેરી હોવી જોઈએ। લૌકિક પ્રસંગોની ઉજવણી જેવી હોય છે તેવી આ પ્રસંગની ઉજવણી ના હોય, કારણ કે મહાપર્વ એ લૌકિક પ્રસંગ નહીં પણ લોકોત્તર પ્રસંગ છે। લૌકિક પ્રસંગ અને લોકોત્તર પ્રસંગમાં તફાવત છે। લૌકિક પ્રસંગ કદાચ મનને આનંદ આપે, કદાચ શરીરને શાતા આપે, પણ જ્ઞાની ભગવંતો કહે છે લોકોત્તર પ્રસંગ તો એને કહેવાય જે આત્માને કર્મથી છૂટા કરે, જે આત્માને કર્મબંધનોથી મુક્ત કરે, તેવો જે પ્રસંગ છે, તેવો જે પર્વ છે એને લોકોત્તર પર્વ કહેવાય। અને આ લોકોત્તર પર્વ માટે જ્ઞાની ભગવંતોએ 5 કર્તવ્ય, સામાન્યથી 5 કર્તવ્ય આપણને આપ્યા છે। આ બધા કર્તવ્યોને વહન કરવાની આજ્ઞા આપણને પૂજ્ય ભદ્રભાઉ સ્વામીજી ભગવંતે આપી છે। આપણને બધાને ધ્યાન હશે
કે પરમાત્મા મહાવીર સ્વામીના શાસનકાળની અંદર કોઈ જો છેલ્લા 14 પૂર્વધર હોય અર્થથી, તો તે ભદ્રભાઉ સ્વામી ભગવંત છે. એમના પછી 14 પૂર્વના અર્થો કોઈ પણ મહાત્માના થયા નથી. અને જે 14 પૂર્વધર હોય, પહેલાં તો આપણે આ 14 પૂર્વધરને સમજીએ. 14 પૂર્વધર હોય શું? જેમ કે સામાન્યથી કોઈ પણ સબ્જેક્ટ્સના વોલ્યુમ હોય, સિરીઝ હોય, થીસીસ હોય. આપણે કહીએ ને કે આ સબ્જેક્ટના 5 વોલ્યુમ છે, 10 વોલ્યુમ છે, 12 વોલ્યુમ છે, 15 વોલ્યુમ છે. એવી રીતે જૈન શાસનના મૂળ 14 વોલ્યુમ છે, જેને આપણે 14 પૂર્વ કહીએ. આ 14 પૂર્વ કેટલા મોટા છે? કારણ કે જ્યારે થીસીસ કે એવો કંઈક શબ્દ આપણી સામે આવે તો આપણને એક બુક નજર સામે દેખાય, જે બુકનું વજન માત્ર અને માત્ર 2-2.5 કિલો હોય. અહીંયા ખાલી એક પૂર્વ કેટલું મોટું હોય એનું વર્ણન મહાપુરુષો કરે છે. એક હાથીના વજન જેટલી સૂકી સાઈ, ડ્રાય ઇંક, એની અંદર એટલું જ પાણી નાખવામાં આવે તો જેટલી સાઈ બને એટલા સાઈથી જેટલું લખી શકાય એ એક પૂર્વ થાય. એટલે સામાન્યથી હાથીનું વજન જે છે લગભગ 2.5-3 ટનનું હોય. એમાં બીજા 2.5-3 ટન પાણી નાખીએ એટલે લગભગ 5થી 6 ટન જે ઇંક થાય. અને એટલા ઇંકથી જે લખાય તે પહેલું પૂર્વ. કોલેજ કે સ્કૂલના દિવસોમાં ઘણાને યાદ હશે, 1 લિટર કેમલિન ઇંકની બોટલ લાવીએ તો ગ્રેજ્યુએશન પૂરું થઈ જાય, પેલી ઇંકની બોટલ ખાલી ના થાય. જો 1 લિટરમાં આટલું લખાતું હોય તો આ 5-6 ટન ઇંકમાં કેટલું લખાય? તો અહીંયા પહેલાં પૂર્વ માટે 1 હાથી પ્રમાણ સૂકી સાઈ, બીજું પૂર્વ લખવું હોય તો 2 પૂર્વ પ્રમાણ સૂકી સાઈ, ત્રીજું પૂર્વ લખવું હોય તો 4 હાથી પ્રમાણ સૂકી સાઈ, ચોથું પૂર્વ લખવું હોય તો 8 હાથી પ્રમાણ સૂકી સાઈ, એમ 16 હાથી, 32 હાથી, અને આમ કરતાં કરતાં ખબર નહીં કેટલા હાથી પ્રમાણ સાઈ થાય. એમાં કેટલા પ્રમાણમાં પાણી પડે અને એ કેટલું લખાય. જ્ઞાની ભગવંતો 14 પૂર્વધરને શ્રુત કેવલી કહે છે. શ્રુત કેવલીનો અર્થ અહીંયા એવો કર્યો કે કેવલ જ્ઞાની ભગવંતો પોતાના જ્ઞાનમાં જોઈને જેટલું બોલી શકે છે, કેવલ જ્ઞાની ભગવંતો પોતાના જ્ઞાનમાં જોઈ અને જેટલું બોલી શકે છે તેટલું બધું જ શ્રુત કેવલી ભગવંતો બોલી શકે. દાખલા તરીકે આપણામાંથી કોઈક ભાગ્યશાળી શ્રુત કેવલીને પૂછે કે ભાઈ 5556 ભાવ પહેલાં હું શું હતો, તો શ્રુત કેવલી એમનો જવાબ આપી શકે. કોઈક શ્રુત કેવલીને પૂછે કે 50,86,07,75 વર્ષ પહેલાં હું શું હતો, તો એનો પણ જવાબ શ્રુત કેવલી આપી શકે. આટલી શક્તિ શ્રુત કેવલીમાં હોય, એટલે કે 14 પૂર્વધરમાં હોય. 14 પૂર્વ કોઈ સામાન્ય જ્ઞાન નથી. આમ તો આપણને કોઈ કહે તો આપણને રસ ન આવે, પણ અમુક વાતો એવી શાસ્ત્રમાં છે એ આપણે સાંભળીએ તો આપણને મન થઈ જાય ભણવાનું. દાખલા તરીકે લખ્યું છે, આ દુનિયામાં કોઈ પણ પદાર્થ હોય, લાકડું હોય, લોખંડ હોય કે પ્લાસ્ટિક હોય, એને જો સોનું બનાવવું હોય, ગોલ્ડ 24 કેરેટનું, તો કેવી રીતે બનાવવું એની વિધિ 14 પૂર્વમાં છે. તો આવું કંઈક આવતું હોય તો આપણને ભણવાની પણ થોડી ઈચ્છા થાય. અને ખરેખર જો આપણે માનીએ, આપણને કોઈ અત્યારે એમ કહે કે મારી પાસે એવી એક વિદ્યા છે કે જેનાથી લોખંડને હું સોનું બનાવી શકું, સાચું બોલો, આપણને હંબગ લાગે? સામાન્યથી આપણને હંબગ લાગે, બરાબર ને? કારણ કે એ વાત શક્ય નથી, અશક્ય છે. મહાપુરુષો કહે છે આપણને અશક્ય લાગે છે. એઝ પર ધી ફિઝિક્સ ઇટ ઇઝ નોટ ઇમ્પોસિબલ. એઝ પર ધી ફિઝિક્સ ઇટ ઇઝ નોટ ઇમ્પોસિબલ. પહેલાં તો 14 પૂર્વ આપણે શ્રદ્ધા કેળવીએ, કારણ કે 14 પૂર્વ ઉપર જો શ્રદ્ધા આવશે ને તો એ જ્ઞાનીના ગ્રંથો ઉપર આપણને શ્રદ્ધા આવશે. જ્ઞાની ભગવંતો લોજિક આપીને કહે છે કે એનીથિંગ કેન બી ટ્રાન્સફર્ડ ઇન્ટુ ગોલ્ડ ઓર એનીથિંગ એલ્સ. આ દુનિયાની અંદર કોઈ પણ વસ્તુ, એનીથિંગ કેન બી ટ્રાન્સફર્ડ ઇન્ટુ એનીથિંગ. હવે આપણે સામાન્ય દાખલો લઈએ, કોઈ અહીંયા વ્યક્તિ બેઠા બેઠા જો લોખંડને સોનું બનાવી આપે તો આપણને ચમત્કાર લાગે? આપણને ચમત્કાર લાગે. મારે આપને પૂછવું છે
મોટા ભાગે આપણે અહીંયા બધા બેઠા છીએ, કચ્છ ગુજરાતના બેઠા છીએ. કચ્છની અંદર કેસર કેરી અત્યારે બહુ પ્રચલિત છે, ખારેક પ્રચલિત છે. મને કહો કેસર કેરી અને એ આંબો, એની ગોટલીનો સ્વાદ કોઈએ માણ્યો છે? ગોટલી હોય ને, કેરીની ગોટલી, ઘણા લોકો સોપારી બનાવે એનાથી, હા, સૂકવીને, તો એનો સ્વાદ કેવો હોય? કડવો હોય. ગોટલીનો સ્વાદ કડવો. ગોટલીને માટીની અંદર રોપવામાં આવે, માટીનો સ્વાદ કેવો? ઓકે, સો બરોબર ને. પછી એ માટીની અંદર છાણ નાખે ગાયનું, એનો સ્વાદ કેવો? ચાખજો એકવાર, વાંધો નથી, બરોબર ને. અને ત્યાર પછી નાખે પાણી. આ 4 વસ્તુઓ ભેગી થાય. આંબાની ગોટલી છે, માટી છે, છાણ છે અને પાણી છે. આમાંથી ક્યાંય મીઠાશ છે એકે વસ્તુમાં? એકે વસ્તુમાં ખટાશ છે? આ એકે વસ્તુમાં નથી મીઠાશ અને નથી ખટાશ. અને આમાંથી ઝાડ ઉત્પન્ન થાય અને હવા ગ્રહણ કરે. હવાનો સ્વાદ કેવો? મીઠો કે ખાટો? ખબર નથી. હવે આ 5 વસ્તુઓ ગ્રહણ કરી અને વૃક્ષ મોટું થાય, એમાંથી કેરી ઉત્પન્ન થાય અને એ કેરીમાં ખટાશ પણ આવે અને મીઠાશ પણ આવે. આપણને મહાપુરુષો પૂછે છે, આ મીઠાશ અને ખટાશ આવી ક્યાંથી? વિચારજો. જ્યારે આપણે આ વિચારીશું ત્યારે આપણને ખબર પડશે કે હકીકતમાં પદાર્થ વિજ્ઞાન અથવા તો ફિઝિક્સ જે છે એના ઇક્વેશન્સ અને એના નિયમો કેવા કેવા છે, આપણને ખરેખર વિચાર થાય. એવી જ રીતે બધી જ વસ્તુઓ છે. તમે કોઈ પણ ફ્રૂટના બી લઈ લો, એક પણ એવું ફ્રૂટ જણાવો જેનું બી એકદમ મીઠું હોય. સીતાફળનું બી કેવું હોય? હવે એમાંથી સીતાફળ બને. એ જ છાણ માટી પાણી, એ જ છાણ માટી પાણી, એ જ છાણ માટી પાણી. વધુમાં ઘણા લોકો યુરિયા નાખે, તો યુરિયા પણ કોઈ ટેસ્ટી વસ્તુ નથી. તો જ્ઞાનીઓ કહે છે અલગ અલગ સ્વાદો આવ્યા ક્યાંથી? જો આપણે અણુ પરમાણુની વાત કરીએ, આપણે એટમ્સ મોલિક્યુલ્સની વાત કરીએ, તો આવ્યા ક્યાંથી? કે આ વિશ્વની અંદર બધી જ વ્યવસ્થાઓ છે, ખાલી એ કઈ રીતે થઈ રહ્યા છે આપણને જ્ઞાન નથી. બચપનથી આપણે કેરી જોઈ રહ્યા છીએ માટે આપણને ચમત્કાર લાગતું નથી. બાકી જે લોકોને ખબર ના હોય એ લોકોને આપણે એમ બતાવીએ, જો આ ગોટલી નાખી, પાણી નાખતા જાઓ ને આંબો આવશે, એને ચમત્કાર લાગે. જો નાનપણથી ના જુએ તો, આપણે નાનપણથી જુએ છે માટે ચમત્કાર લાગતું નથી. અને કોઈ વ્યક્તિ આને સોનાનું ટેબલ બનાવી નાખે તો નાનપણથી જોયું નથી માટે ચમત્કાર લાગે છે. મારી વાત સમજાય છે? બાકી નાનપણથી આપણે કોઈક એમ જોઈએ કે આ ટેબલને કંઈક નાખે છે એનું સોનું થઈ જાય છે, તો આપણને એ પણ આજે ચમત્કાર લાગે. જ્ઞાની ભગવંતો કહે છે આ દુનિયામાં જૈન દર્શન ચમત્કાર જેવી વસ્તુને માનતો નથી. આપણને ખબર નથી માટે આપણે ચમત્કાર માનીએ છીએ. તો એવા જ્ઞાનના સ્વામી ભદ્રબાહુ સ્વામીજી ભગવંતે કહ્યું છે કે આ બધો સંસારનો જ્ઞાન આપણને દુઃખકારી છે અને જો શાશ્વત સુખને પામવું હોય તો આ જે કર્તવ્યો આપણને પર્યુષણ મહાપર્વ માટે બતાવ્યા છે તેનું અંગીકરણ અને સ્મરણ આપણને અવશ્ય કરવું જોઈએ. પર્યુષણ મહાપર્વના દિવસો માટે 5 કર્તવ્યોની વાત જ્ઞાની ભગવંત અહીંયા કરે છે. અને પ્રથમ કર્તવ્યની વાત કરી અને એ કર્તવ્ય છે અમારી પાલન. અમારી એટલે કોઈને મારવું નહીં અને તેનું પાલન કરવું, એટલે કે જીવ દયા કહો કે અહિંસા ધર્મ કહો, એનું પાલન. આપણને એક પ્રશ્ન એ થવો જોઈએ, પર્યુષણ મહાપર્વના પ્રથમ દિવસના પ્રથમ વ્યાખ્યાનમાં જ જ્ઞાની ભગવંતોએ પ્રથમ કર્તવ્યમાં અમારી પાલનની વાત કરી. કારણ કે મહાપુરુષો કહે છે અમારી પાલનથી જ આરાધનાની શરૂઆત થાય. જીવની અહિંસાથી જ, અહિંસાના પાલનથી જ આરાધનાની શરૂઆત થાય છે. પણ મહાપુરુષો કહે છે અહીંયા અમારી પાલનને બરોબર સમજવાની જરૂર છે, અહીંયા અહિંસાને બરોબર સમજવાની જરૂર છે. અને અહિંસાને જો સમજવું હોય તો હિંસાને સમજવાની જરૂર છે. ઘણી વખત આપણે હિંસાને સ્પષ્ટ ખાલી એવું માનીએ કે કોઈક જીવને મારવું એટલે હિંસા ને કોઈક જીવને બચાવવું એટલે અહિંસા. જ્ઞાની ભગવંતો કહે છે હિંસા અને અહિંસાની વ્યાખ્યા આટલી નાની અને અધૂરી બિલકુલ નથી. હિંસાને જો સમજવું હોય, અહિંસાને સમજવું હોય તો સુવ્યવસ્થિત રીતે સમજવું પડે. પણ સામાન્યથી અમારી પાલનની અહીંયા વાત કરી કે આ દિવસોમાં અમારી પાલન વિશેષ રૂપે થવું જોઈએ.
સામાન્યથી તો આપણે કોઈ પણ મોટા જીવોની હિંસા કરતા નથી, આપણે કોઈ પણ એવા પંચેન્દ્રિય આદિ પ્રાણીની હિંસા કરતા નથી, કોઈ પણ ચૌરિન્દ્રિય એટલે કે માખી વગેરે હોય, કીડી વગેરે હોય એવા પણ જીવોની હિંસા આપણે કરતા નથી, પણ થઈ જતી હોય છે. જ્ઞાની ભગવંતો કહે છે આ દિવસોમાં શક્ય હોય તો હિંસા ઓછી થાય એવું ધ્યાન રાખવું. આ દિવસોમાં કહ્યું સૌથી પહેલાં તો જો શક્ય હોય તો વ્યાપાર ઉદ્યોગ બંધ રાખવા. આ તો અહીંયા દેવલાલીમાં બેઠેલા બધા લોકો ભાગ્યશાળી છે કે આપણે અહીંયા નિરાતે બેઠા છીએ, વિશેષ સમય મળ્યો છે કે એની બહુ કોઈ અત્યારે આપણને ચિંતા નથી. જો વ્યાપાર બંધ હોય તો મહાપુરુષો કહે છે ગાડી આદિનો ઉપયોગ ઘટી જાય. ગાડી આદિનો ઉપયોગ ઘટવાથી પણ અહિંસાનું પાલન થાય. આપણે બધા લગભગ ગાડી આદિનો ઉપયોગ કરતા હોઈએ છીએ. જ્ઞાની ભગવંતો કહે છે આપણી મજબૂરી છે, આપણે કંઈ મુનિ ભગવંતોની જેમ ચાલી ચાલીને બધે પહોંચવાના નથી ને કામ એટલા બધા લઈને બેઠા છીએ. જો બધે ચાલવાનો આગ્રહ મૂકીએ તો આયુષ્ય પૂરું થઈ જાય પણ કામ ચાર પૂરા થાય નહીં. પણ ગાડીની અંદર હિંસાની વાત કરી કે આપણે જ્યારે ગાડી લઈને બહાર જતા હોઈએ તો રસ્તામાં વરસાદની સિઝનમાં અળસિયા પણ આવે, બીજા જીવો પણ આવે. આપણે સંભાળીને કેટલું પણ ચાલીએ, ગાડીને આપણે કેટલું સંભાળી શકીએ? તો બની શકે જો શક્ય હોય, ઘણાને શક્ય નહીં હોય હું માનું છું, મુશ્કેલ છે, પણ જેટલું શક્ય હોય એટલો ગાડીનો આપણે વપરાશ ઓછો કરીએ. જો શક્ય હોય તો પર્યુષણ મહાપર્વના દિવસોમાં બૂટ ચપ્પલ પહેરવાનો આપણે અવશ્ય ત્યાગ કરી શકીએ. આપણે વિચાર કરીએ જો મુનિ ભગવંતો અને સાધુ ભગવંતો જાવત જીવત બૂટ ચપ્પલનો ત્યાગ કરી શકતા હોય તો શું આપણે એક 9 દિવસ, માત્ર 9 દિવસ કે 8 દિવસ જે પણ આપણા પર્વના દિવસો છે, શું આપણે એ બૂટ ચપ્પલનો ત્યાગ ન કરી શકીએ? અવશ્ય કરી શકીએ. આવી નાની નાની કેટલીક જૈણાઓનું પાલન આપણે આપણા જીવનમાં આમ તો રોજ કરી શકીએ. પણ હું અત્યારે એમ કહું કે બધા ગ્રહસ્થોને જાવત જીવત ચપ્પલ પહેરવી નહીં. ઇઝ ઇટ પ્રેક્ટિકલી પોસિબલ? નો. છે ઘણા એવા શ્રાવકો પણ છે કે જાવત જીવત ચપ્પલ નથી પહેરતા, પણ પ્રેક્ટિકલી સ્પીકિંગ તો બધા માટે પોસિબલ નથી. પણ આપણે એટલું કહીએ કે મહાપર્વના દિવસોમાં આપણે ચપ્પલ પહેરવી નહીં તો ઇટ ઇઝ પોસિબલ. એનાથી આગળ એ પણ પોસિબલ ના હોય તો એટલું તો આપણે કહી શકીએ કે તો જ ચપ્પલ પહેરવી જો મારે સોસાયટીથી બહાર જવું હોય, સોસાયટીમાં નીચે ઉપર થવું હોય તો મારે ચપ્પલનો બૂટનો પણ ઉપયોગ કરવો નહીં. જો આપણે એ જોવાનું છે કે આપણે કેટલું પાલન કરી શકીએ. અહીંયા પરમાત્મા કોઈ આગ્રહ એમ નથી કરતા કે પર્યુષણમાં આવું જે નહીં કરે ને એ આઉટ છે, એ જૈન નથી, આવું ભગવાન કહેતા જ નથી. કે નાનામાં નાનું કે 8 દિવસ નહીં તો 1 દિવસ 2 દિવસ આપણે આપણા જીવનમાં આ કર્તવ્યોનું પાલન કરવું અનિવાર્ય છે. આ પાલન શા માટે કરવું છે? અમારીનું પાલન કરવું શા માટે છે? મહાપુરુષો કહે છે ધર્મની આરાધના આપણે કરીએ છીએ કારણ કે આપણને મોક્ષ મેળવવું છે. પણ આપણે જો ઊંડો વિચાર કરીએ ને તો મોટે ભાગે એવું થયું છે કે આપણે ગોખી લીધું છે કે મને મોક્ષે જવું છે, મને મોક્ષે જવું છે, મને મોક્ષે જવું છે. પણ વાસ્તવિકતામાં આપણે ક્યારે પણ એવો વિચાર કર્યો નથી કે મોક્ષે જવું એટલે શું? મને મોક્ષે જવું છે મીન્સ વોટ? મને કેવી અવસ્થા ગમે છે? શું ખરેખર મને મોક્ષ ગમશે? અત્યારે જો બધાને પ્રશ્ન પૂછવામાં આવે કે બધા આપણે ધર્મ જેટલા અંશે ધર્મ કરતા હોઈએ, ઓછા વધતા પ્રમાણમાં અહીંયા કોઈ માપદંડ નથી. જે 4 કલાક ધર્મ કરે વધુ ધર્મીને 2 કલાક ધર્મ કરે ઓછો ધર્મી. જૈન દર્શનમાં આવો કોઈ માપદંડ નથી. અહીંયા તો એવા એવા પ્રસંગો છે કે દોરડા ઉપર નાટક કરતાં કરતાં અને નાચતા નાચતા ઇલાચી કુમાર કેવલ જ્ઞાન પામી ગયા. એવા પણ દ્રષ્ટાંતો છે. અને એવા પણ દ્રષ્ટાંતો છે કે આખો જીવન ધર્મ ક્રિયા કરે પણ છેલ્લે એમનો મોક્ષ કે દેવલોક પણ થાય નહીં. કારણ કે આપણે ધર્મમાં કેટલો સમય આપીએ છીએ એ ઇમ્પોર્ટન્ટ નથી. આપણે ધર્મ કરતી વખતે આપણી આંતરિક શુદ્ધિ કેટલી છે, આપણા આંતરિક ભાવો કેવા છે, આપણો અંદરનો આત્માનો પરિણામ કેવો છે, આપણી ચિત્તની શુદ્ધિ કેવી છે, એ બધું ઇમ્પોર્ટન્ટ છે. તો જ્યારે આપણે અમારી પાલનનું પાલન કરીએ છીએ, જ્ઞાની ભગવંતો કહે છે માત્ર જીવોને બચાવવા માટે એવું નહીં,
જ્ઞાનીઓ કહે છે આત્માનું મૂળ સ્વરૂપ છે કોઈને દુઃખ આપવું નહીં. અને હું જો કોઈને દુઃખ આપું છું એનો અર્થ એ થયો કે મને દુઃખ ગમે છે, મને દુઃખ ગમે છે. અને જો મને દુઃખ ગમે છે તો પછી શાશ્વત સુખની પ્રાપ્તિ મને કેવી રીતે થાય? જો મને શાશ્વત સુખની પ્રાપ્તિ કરવી હોય તો જ્ઞાનીઓ કહે છે બીજાને પણ સુખી કરવા પડે. કારણ કે આપણે આંબાની ગોટી વાવીએ તો ક્યારે પણ લીમડાનો ઝાડ ઉગે નહીં. અને લીમડાનો ઝાડ વાવ્યા પછી, કડવા લીમડાનો ઝાડ વાવ્યા પછી આપણે ટોપ ક્લાસ મોંઘામાં મોંઘું ખાતર નાખીએ, આપણે બિસ્લરીનું પાણી જ પાઈએ એને, કૂવાનું નહીં, બિસ્લરીનું પાણી પાઈએ, મોંઘામાં મોંઘું ખાતર નાખીએ, બરાબર ને? એ છોડની રક્ષા માટે સોનાના તારની બાઉન્ડ્રી બનાવીએ. એટલા માત્રથી લીમડાનો ઝાડ મોટો થઈને કેરીનો ઝાડ થાય નહીં. કારણ કે મૂળ સ્વભાવમાં, મૂળ બીજમાં એ કડવો લીમડો છે કે ખપ્પે એટલી ઉપરથી એને આપણે સુરક્ષા આપીએ, લીમડો લીમડો જ રહેવાનો. જ્ઞાની ભગવંતો કહે છે આપણું મૂળ શું છે? ખરા અર્થમાં આપણને મોક્ષ જવું છે, ખરા અર્થમાં આપણને સુખી થવું છે, તો મહાપુરુષો કહે છે જેને સુખી થવું હોય એને સુખના મૂળિયા કે સુખના બીજ એને વાવવા પડે. જે વ્યક્તિ સુખના બીજ વાવતો નથી, જે વ્યક્તિ સુખના બીજ વાવતો નથી, જે વ્યક્તિ ઈર્ષ્યાના બીજ વાવે છે, જે વ્યક્તિ ક્રોધના બીજ વાવે છે, જે વ્યક્તિ કશાયોના બીજ વાવે છે, પછી કદાચ એ વ્યક્તિ ધર્મ આરાધનાથી સિંચન કરે, બીજ કડવું હોય તો વૃક્ષ હંમેશા કડવું રહેવાનું. માટે મહાપુરુષો કહે છે સુખના જે બીજ વાવીશું તો જ ભવાંતરમાં આપણને સુખ મળશે, અન્યથા આપણને સુખ મળી શકે તેવી કોઈ શક્યતાઓ આપણી પાસે નથી. અને એ સુખ માટે જ અમારી પાલનનું આપણને પ્રયત્ન કરવાનો છે. ઘણા લોકોના મગજમાં એવું હોય કે જૈનો એકેન્દ્રિયની અહિંસાનું પાલન આપણે બહુ કરીએ, મોટા જીવોની નથી કરતા, નાના નાના જીવોની ચિંતા બહુ કરીએ. પણ એક સામાન્ય લોજિક સમજો. એક માતા છે, બરાબર ને? માતાના 3 પુત્રો છે. એક પુત્ર 5 વર્ષનો છે, એક પુત્ર 2 વર્ષનો છે, એક પુત્ર 2 મહિનાનો છે. માતા સૌથી વધારે ખ્યાલ કોનું મૂકે? 5 વર્ષના બધાનું મૂકે. વધારે ખ્યાલ કોનું મૂકે? 5 વર્ષના પુત્રનું મૂકે, 2 વર્ષના પુત્રનું મૂકે કે 2 મહિનાના પુત્રનું મૂકે? શા માટે તફાવત માતા કરે છે? જો આ પ્રશ્ન આપણને પૂછવામાં આવે તો આ તફાવત શા માટે કરે છે? બધાને કહી દેવાનું, બધાનું જમવાનું મૂકી દીધું છે, પોતપોતે ટાઈમ પર ખાઈ લેજો. 5 વર્ષનું બાળક તો જમી લે, બરાબર ને? 2 વર્ષનો બાળક હાથ પગ ગુલારી એક રોટલી હાથમાં લઈ અને થોડું ઘણું ભરી લે. આ 2 મહિનાનો બાળક શું કરે? તો મહાપુરુષો કહે છે જે વ્યક્તિ સક્ષમ નથી, જે વ્યક્તિ કે જીવ સક્ષમ નથી, જે જીવ પાંગડો છે, એની વિશેષ સંભાળ રાખવી તે આપણું કર્તવ્ય છે, બરાબર ને? અને એમ કરતાં કરતાં જેમ જેમ મોટા થતા જાય, જેમ જેમ પાવરફુલ થતા જાય, માતા એની ચિંતા છોડી દે છે. અને જેમ જેમ બાળક અસક્ષમ હોય એની ચિંતા માતા વિશેષ કરે છે. હવે મને કહો, જે પણ જીવ સૃષ્ટિ છે એમાંથી વધારે અસહાય, વધારે નબળા જીવો કયા છે? જેટલી પણ જીવ સૃષ્ટિ છે, રસ્તામાં ગાય કે કૂતરા હોય, તમે પથ્થર ઉપાડો, એમને ખબર પડે એ ભાગી શકે? પોતા માટે કંઈક અંશે થોડો ઘણો બચાવ કરી શકે. ગાય આદિને ભૂખ લાગે તો હજી અહીંયા ત્યાં જઈને પણ એ પોતાનો પેટ ભરી શકે. પણ જેમ જેમ આપણે નીચે જઈએ, માખી હોય, માખીને તમે હાથ અડવા જાઓ તો ઉડી જાય. પણ નાના નાના જે જીવો છે, જેમ કે વનસ્પતિ છે, વનસ્પતિને જો બચવું હોય તો કેવી રીતે બચી શકે? આપણે જો પાંદડાને તોડવા જઈએ કે પાંદડાને હાથ લગાડવા જઈએ તો પાંદડો ઉડી જાય? ન ઉડે, કારણ કે એ લાચાર છે. એવી જ રીતે જેમ જેમ જીવો નાના થતા જાય એવી રીતે અસહાય થતા જાય. એ આપણા ઉપર ડિપેન્ડન્ટ છે. તો મહાપુરુષો કહે છે જે જીવો આપણા ઉપર ડિપેન્ડન્ટ છે એની જવાબદારી આપણી છે. અત્યારે માની લો કે ચાઇના ઇન્ડિયા ઉપર એટેક કરે
અને વડાપ્રધાન કાંઈ ન કરે ને આપણે કહીએ વડાપ્રધાનને તમે કાંઈક કરો, અને વડાપ્રધાન એમ કે હું એકલો શા માટે કરું, તમે પણ કંઈક કરો. આપણને એમ કે નરેન્દ્રભાઈ આપણને એમ કે તમે લોકો કાંઈ કરતા જ નથી, હું ખાલી કરું. બરોબર સમજજો. તો પછી બીજી વખત આપણે એમને ચૂંટી આવીએ. ડુ વી ઇલેક્ટ ધેમ અગેન? નો. એમની જવાબદારી છે, એ સક્ષમ છે તો રક્ષા કરવાની એમની જવાબદારી છે. જ્ઞાનીઓ કહે છે આપણે સક્ષમ છીએ તો નાના જીવોની રક્ષા કરવાની જવાબદારી આપણી છે, એમની બીજાની નથી. આપણે ઘણી વખત કહી દઈએ આ જીવો શા માટે ઉત્પન્ન થાય છે ખબર નહીં, ઘઉંમાં ધનેડા થઈ જાય, શામ ન થાય તો હવે શું કરીએ, આમ તેમ. ઘણી વખત આપણા મનની અંદર એવા કેટલાક વિચારો આવે. એમને કોઈ ઈચ્છા નથી ઘઉંને ચોખામાં ઉત્પન્ન થવા માટે, કોઈ એમને રસ નથી, એમને કોઈ આનંદ આવતો નથી. અરે લાલ મરચીમાં પણ ઉત્પન્ન થાય જીવો તો. આ તો ભાઈઓ ભાગ્યશાળી છે, ખબર જ નથી શેમાં શું ઉત્પન્ન થાય અને શેમાં શું ન થાય. ક્યાં બોરિક પાવડર નાખ્યું ને ક્યાં એરંડિયાનું તેલ નાખ્યું અને ક્યાં પેલા મર્ક્યુરી પારાની ગોળીઓ નાખીને ક્યાં પૌવામાં શું થાય. આ તો સુખી છે, પણ બહેનોને આ બહુ પ્રોબ્લેમ આવે. અરે 10 દિવસ પૌવા આમને એમ રહી ગયા, બગડી ગયા, કંથુઓ થઈ ગયો ને ધનેડા થઈ ગયા ને આ થઈ ગયા ને લોટમાં ઓલું થઈ ગયું ને ઈયળ થઈ ગઈ, ચાલુ જ પડ્યું. જ્ઞાની ભગવંતો કહે છે બધાની સુરક્ષાની જવાબદારી આપણી છે. આપણી પાસે સમય ઓછો છે તો મહાપુરુષો ના પાડે છે, સમય પૂરતો છે. ઇટ ઇઝ ઓનલી ધ ક્વેશ્ચન ઓફ પ્રાયોરિટી. આપણા જીવનમાં પ્રાયોરિટી શું છે? ત્યાર પછી નળમાં પાણી આવે, પાણીમાં તરસ જીવો હોય તો બધા નળ ઉપર એક ઘરેણું હોય. જ્ઞાની ભગવંતો કહે છે આપણે તરસ જીવો એટલે કે હાલતા ચાલતા જીવોની પણ સુરક્ષાનું ખ્યાલ રાખવું, એ પણ અહિંસાનું પાલન કરવું તે આપણું કર્તવ્ય છે. અને એવા તો સામાન્યથી જૈનોના ઘરે કે બીજા આર્ય પરંપરાની અંદર જ આપણે બધા એવા કોઈ ક્રૂર નથી. આર્ય પરંપરાની સંસ્કૃતિ જ આપણા હિન્દુસ્તાનની મૂળ સંસ્કૃતિની વાત કરું છું. હવે બહારથી જે સંસ્કૃતિ આવે છે એ મૂળથી ક્રૂર છે કે નહીં મને ખબર નથી, પણ હિન્દુસ્તાનની જે મૂળ સંસ્કૃતિ છે ને એ ક્રૂર નથી. તો આવી વિશેષ ક્રૂરતા તો ભલે ના હોય, પણ આપણને અવશ્ય વિશેષ અહિંસાના પાલન માટે આપણને સાચવવું જોઈએ. હવે આ તો સામાન્યથી આપણે અહિંસાની વાત કરીએ, પણ સૌથી પહેલાં તો આપણે હિંસાની વાત કરીએ કે હિંસા કહેવાય કોને. માત્ર આપણા હાથેથી જે જીવ મરી જાય એને આપણે હિંસા તરીકે આજ દિવસ સુધી માન્યું. જ્ઞાની ભગવંતો કહે છે આપની જે વ્યાખ્યા છે એ ખોટી છે એમ કહેવું નથી, પણ વ્યાખ્યા અધૂરી અવશ્ય છે. આપણે હંમેશા કહેતા હોઈએ આત્મા અમર છે. આત્મા ક્યારે મરે? કોઈનો પણ આત્મા ક્યારે મરે છે? અહીંયાથી આત્મા બીજે જવાનો, બીજેથી ત્રીજે જવાનો, ત્રીજેથી ચોથે જવાનો. આત્મા ક્યારે પણ મરતો નથી. અને જે જડ વસ્તુ છે એટલે કે નોન લિવિંગ બિંગ છે, જેમ કે આ લાકડું જડ છે, આ ટેબલ જડ છે, આને મારી શકાય? જડને મારી શકાતું નથી અને આત્મા મરતો નથી. તો આપણો આત્મા મરતો નથી અને શરીર તો જડ છે. શરીર શું છે? જડ છે. જડને મારી શકાતું નથી અને આત્મા મરતો નથી, તો પછી હિંસા કોને કહેવાય? મારી વાત સમજાય છે? આત્મા મરતો નથી, જડને મારી શકાતું નથી, તો પછી મહાપુરુષો કહે છે હિંસા કોને કહેવાય? અહીંયા જ્ઞાની ભગવંતો હિંસાની બહુ સરસ વાત કરે છે. પૂજ્ય ઉમા સ્વાતીજી મહારાજા તત્વાર્થાધિગમ સૂત્રની અંદર 7મા અધ્યાયની અંદર હિંસાની વ્યાખ્યા કરે છે કે પ્રમાદથી જે પ્રાણનો વિયોગ થાય તે હિંસા. પ્રમાદથી, પ્રમાદ એટલે કે આળસ નહીં, પ્રમાદ એટલે આપણી બેદરકારી કહો તો બેદરકારી, પ્રમાદ એટલે કોઈ પણ વસ્તુ પર આસક્ત ભાવ. દાખલા તરીકે મારે જલસા કરવા છે, મને જો આનંદ મળતો હોય તો બીજા જાય તેલ લેવા, પછી બીજો વ્યક્તિ હોય કે બીજા જીવો હોય. આજે દુનિયામાં એવા કેટલાક લોકો છે કે પોતાના જીભના સ્વાદને પોષવા માટે, જીભના સ્વાદને પોષવા માટે રોજે રોજ કેટલાક જીવોની હિંસા થતી હોય છે. પછી તે મરઘીની હિંસા થતી હોય અને કેટલાક બીજા અન્ય પ્રાણીઓની હિંસા. શાની માટે? માત્ર ને માત્ર પછી એમ કહેવામાં આવે કે તમે છોડી દો, તો કે મને સ્વાદ મળે છે ને
પછી કોઈ પણ જીવની હિંસા થાય. મહાપુરુષો આપણને કહે છે કે શું ખરા અર્થમાં આપણે એટલા બધા નિર્દય છીએ? પણ અત્યારે પાછું આપણો અહીંયા પ્રશ્ન છે કે પ્રાણની હિંસા એટલે શું? અહીંયા આસક્ત ભાવ એટલે શું? તો આ જ આસક્ત ભાવ છે કે મને જો આનંદ મળતું હોય તો હું કોઈ પણ હદે જવા માટે તૈયાર. આ ભાવથી જે પ્રાણનો વિયોગ છે. અહીંયા સામાન્યથી જૈન દર્શનની અંદર 10 પ્રકારના પ્રાણ બતાવવામાં આવ્યા છે. આપણે પ્રાણના ડિટેલિંગમાં નહીં જશું. 5 ઇન્દ્રિયો પણ પ્રાણ છે, શ્વાસોશ્વાસ પણ પ્રાણ છે, મન વચન અને કાયા પણ પ્રાણ છે. આ બધા પ્રાણને ગણવામાં આવે. હવે એક સામાન્યથી આ 10 પ્રાણ છે અને બીજા 4 ભાવ પ્રાણ. આત્મામાં 4 ભાવ પ્રાણ છે. આ 14 પ્રાણની જે હિંસા છે, મૂળથી હિંસા, એને મહાપુરુષો જણાવે છે. આ ભાવ પ્રાણ શું છે? તો કહે છે જ્ઞાન, દર્શન, ચારિત્ર અને ઉપયોગ. આ 4 ભાવ પ્રાણ છે. હવે અહીંયા તમે કોઈક જીવને મારી નાખો કે આપણે કોઈક જીવને મારી નાખીએ તો એનું અંદર જે જ્ઞાન હતું, જે જ્ઞાન અત્યારે સમાજને ઉપયોગી થાય, તે જ્ઞાન અહીંયાથી ગયું. આત્મા અમર છે, એનો શરીર તો જળ હતો, શરીર મળતો નથી, પણ એનું જે જ્ઞાન અત્યારે અહીંયા જે ઉપયોગી હતો તે હવે ઉપયોગી નથી બનવાનું. એનું જે દર્શન હતું, એનું જે વિઝન હતું, જે અહીંયા ઉપયોગી બનવાનો હતો, તે હવે અહીંયા ઉપયોગી નહીં બને. તો આમ ખોટ પડે કે ના પડે? આમ ખોટ પડે. તો મહાપુરુષો કહે છે જે જીવો છે, જે જીવોનું જેટલું જ્ઞાન છે અને એ જ્ઞાનથી આ જગતને જે ફાયદો થાય છે, એ ફાયદોથી એટલા પ્રમાણમાં એ વંચિત રહે. બીજું, એને પીડા થાય. આત્મા જ્યારે શરીરથી છૂટું પડે, આ બધા પ્રાણો જ્યારે શરીરથી છૂટા પડે ત્યારે પીડા થાય. આ પીડા આ પણ હિંસા છે. અતિચારની અંદર આપ ઘણા બોલતા હશો. અતિભારે એવો શબ્દ, અતિભાર જો કોઈ પણ જીવ ઉપર મૂકવામાં આવે, બરાબર ને, બંધે વહે છવ્વીએ છે, એને બાંધી મૂકીએ, એનો છેદ કરીએ તો જે પીડા થાય, તો અહીંયા વાત પીડાની છે. મહાપુરુષો કહે છે આપણે માત્ર સામાન્ય આવી રીતે રક્ષા કરીએ કે દાખલા તરીકે આપણે નાના નાના જીવોની ચિંતા કરી તો આપણે એમને પીડા નથી આપી, વાત બરાબર છે. પણ મહાપુરુષો કહે છે આ એક પીડા છે અને બીજી પીડા છે. તે પીડા છે મનની પીડા, તે પીડા છે આત્માની પીડા. શું ખરા અર્થમાં આપણે મન અને આત્માની પીડા પ્રત્યે લક્ષ્ય આપ્યું ખરું? દાખલા તરીકે કોઈકને કાપવું, કોઈકને વારંવાર સંભળાવવું, આમ નથી કરતો, તારામાં તો અક્કલ નથી, 5 પૈસાની સૂઝ નથી, શું કામ તું જન્મ્યો છે અહીંયા એ જ ખબર નથી પડતી, ઘણી વખત આપણે બોલીએ. મહાપુરુષો કહે છે એના મનને પીડા થઈ, એ પણ હિંસા છે. ત્યાર પછી આત્માને પીડા. સૌથી પહેલાં તો આપણને વર્તમાનનો ભાવ બહુ પીડાદાયક લાગતો નથી, કારણ કે બહાર ખપ્પે એવી ઠંડી હોય, બારી બારણા બંધ કરી સરસ મજાનું ગોદડું ઓઢીને સૂઈ જઈએ એટલે આપણને લાગે કે દેવલાલીનું ક્લાઇમેટ કેટલું પીસફુલ છે. આ ગોદડું છે એટલે પીસફુલ છે, બાકી ગોદડું ના હોય અને ખુલ્લામાં ગાર્ડનમાં રાત્રે સૂવું પડે તો દેવલાલીનું ક્લાઇમેટ કેટલું પીસફુલ છે ખબર પડી જાય આપણને. અનુકૂળ છે ના નહીં, પણ આ તો બધા સંસાધનો આપણી પાસે છે, બરાબર ને. આ સરસ મજાની સિનિક બ્યુટી આપણી પાસે છે એટલે આપણને એમ લાગે કે શું જીવન છે, આલા ગ્રાન્ડ જીવન છે, બધું પુણ્યોદયના પ્રતાપે મળ્યું છે. પણ મહાપુરુષો કહે છે દ્રષ્ટિ આપણી આવી ના હોવી જોઈએ, સંસારને જોવાની દ્રષ્ટિ કંઈક જુદી હોવી જોઈએ. આપણને આ બધું જ ભોગવવા માટે મળ્યું છે ના નહીં, પણ આ લોકમાં, આ સૃષ્ટિમાં જેટલા જીવો છે આજે બધાની હાલત જુઓ. આપણે ઘણી વખત ફરવા જઈએ, ઘણી વખત અહીંયા આજુબાજુ કોઈક હિલ સ્ટેશન ઉપર જઈએ કે ક્યાં પણ જઈએ તો હિલ સ્ટેશનમાં આપણે કહીએ શું, વાવ સિનિક બ્યુટી કેટલી સરસ છે. જ્ઞાની ભગવંતો કહે છે એની અંદર હિંસાના કેટલા તાંડવો થઈ રહ્યા છે. કોઈક ગરોળી કોઈક પતંગિયાને ખાઈ રહી છે, કોઈક સાપ કોઈક ઉંદરને મારી રહ્યું છે, કોઈક ચેમેલિયન કે એવી ઘણી બધી પ્રજાતિઓ છે એકબીજાને, કોઈક ગરોળી માકુડાને ખાઈ રહી છે. એટલે કેટલા બધા હિંસાના તાંડવો એ જંગલની અંદર થતા હોય છે. મહાપુરુષો કહે છે આપણે ભાગ્યશાળી છીએ કે વર્તમાનમાં આપણને મનુષ્ય ભાવ મળ્યો.
વર્તમાનમાં આપણે પૈસાવાળા આમ સુખી છીએ, આપણે કોઈ રસ્તે રખડતા નથી, પણ જો સામાન્યથી આપણે આ જીવન જોઈએ તો આ લોકની વ્યવસ્થા કેવી છે કે આપણો આત્મા પણ પૂર્વભાવમાં આવા ચક્રોમાંથી ફરી ફરીને બહાર આવ્યો છે. આપણે કંઈ દર ભાવમાં મનુષ્ય થવાના નથી. દર ભાવની અંદર આપણને કંઈ આવા આલિશાન ફ્લેટો રહેવા માટે મળવાના નથી. દર ભાવની અંદર આપણને આવું મળવાનું નથી, કારણ કે સૌથી પહેલાં તો દર ભાવમાં આપણે કંઈ મનુષ્ય થવાના નથી. અને જો બીજા ભવોની અંદર આપણે કૂતરા, બિલાડા, માકુડા, માખી, અળસિયા એવા થયા તો આપણું શું? મહાપુરુષો કહે છે આત્મા સંસારમાં ફરે શા માટે છે? કારણ કે જીવ કર્મ બાંધે છે અને આત્મા સંસારમાં ફરે છે, માટે આત્મા દુઃખી છે. આત્મા સંસારમાં ફરે છે માટે આત્મા દુઃખી છે. અને જો આત્મા સંસારમાં ન ફરે તો દુઃખ હોય? ન હોય. તો જ્ઞાની ભગવંતો કહે છે સંસારમાં ફરવું એટલે દુઃખનું કારણ છે, પણ સંસારમાં ફરવાનું કારણ શું? તો મહાપુરુષો કહે છે કર્મનો બંધ. કર્મબંધનું કારણ શું? તો કે આ દુનિયામાં જે પદાર્થો છે એ બધા જ પદાર્થો સારા છે, ભોગવવા જેવા છે, અને એને જ ભોગવવામાં સાર છે, એને જ ભોગવવામાં આનંદ છે, આવી જે માન્યતા છે એના કારણે મોહનીય કર્મ સાથે આપણો નાતો ક્યારે તૂટતો નથી. એના જ કારણે આપણે આ સંસારના ભવ ભ્રમણના ચક્કરમાંથી ક્યારે બહાર આવતા નથી. માટે જ આપણા ભવો ચાલતા હોય છે અને દરેક ભવનો નિયમ છે જે ભવમાં આપણે જન્મ લઈએ એ ભવમાં મૃત્યુ. એવો કોઈ ભવ ખરો કે એ ભવમાં જન્મ્યા પછી ક્યારે મૃત્યુ નથી? આ દુનિયામાં આવો કોઈ ભવ નથી. આ દુનિયામાં આવો કોઈ વ્યક્તિ નથી. આ દુનિયામાં આ સોદો કોઈ પણ રકમથી પાર પડે તેમ નથી. કોઈક વ્યક્તિ એમ કે મારી પાસે 5,000 કરોડ છે, 5 વર્ષનું આયુષ્ય વધતું હોય તો હું 5 કરોડ રૂપિયા આપવા તૈયાર. કેટલા કરોડ રૂપિયાથી આયુષ્ય વધી શકે? 1 વર્ષનો ભાવ શું ચાલે છે આમ બજારમાં ચાલતો હોય ને? 1 વર્ષના 2 કરોડ, 3 કરોડ, 4 કરોડ. જો આવું હોય ને તો ધીરુભાઈ આજે પણ આપણી વચમાં હોય, બરાબર ને? જો 2-5 કરોડથી 1 વર્ષ ખરીદી શકાય તો. પણ જ્ઞાની ભગવંતો કહે છે રૂપિયાથી 1 મિનિટ પણ આયુષ્ય વધારી શકાય તેમ નથી. તો મહાપુરુષો કહે છે જન્મ્યા છીએ એટલે મૃત્યુ નિશ્ચિત છે, મૃત્યુ એ પીડાદાયક છે. તો આપણા આત્માને આપણે પીડા આપી રહ્યા છીએ, કારણ કે આપણે દર ભાવમાં જન્મ લેવો, મૃત્યુ પામવું, જન્મ લેવો, મૃત્યુ પામવું, જન્મ લેવો, મૃત્યુ પામવું. પંચેન્દ્રિયપણામાં આવવું એટલે માતાના ગર્ભમાં 9 મહિના રહેવું. અત્યારે 14 દિવસ ક્વોરન્ટાઇન છે ને, માથાના દુખાવું લાગતો હતો. 14 દિવસનો ક્વોરન્ટાઇન પણ માથામાં દુખાવું. એમાં તો ક્વોરન્ટાઇનમાં પાછું આપણી પાસે મોટું ફ્લેટ હોય, બરાબર ને? માતાના ગર્ભમાં જગ્યા કેટલી? હલનચલન ફરવાની આમ જગ્યા, આમ થોડુંક પલટો ખાઈએ, આમ આળસ મોડીએ, હવે બહુ દિવસ થઈ ગયા, થોડુંક રમી આવીએ, થોડુંક વોક કરીએ, થોડું કાંઈ જ નહીં. અને 9 મહિના સુધી ઊંધે માથે આપણે રહેવાનું. મહાપુરુષો કહે છે પંચેન્દ્રિયના ભવો તો આવી રીતે જ શરૂ થાય છે. અને આટલા દુઃખદાયી આપણે આત્માને કેટલી બધી પીડા આપીએ છીએ. જ્ઞાની ભગવંતો કહે છે બીજાની હિંસાથી તો આપણને બચવાનું જ છે. આપણા આત્માની જે હિંસા આપણે કરી રહ્યા છીએ તે હિંસાથી પણ આપણને બચવું પડશે. અને આપણે જો એ હિંસાથી બચી ગયા અને જો આપણી મુક્તિ થઈ ગઈ તો જ્ઞાનીઓ કહે છે બીજા આત્માની હિંસા પછી શક્ય જ નથી. જે જીવો મોક્ષે ગયા, સિદ્ધ ભગવંતો દ્વારા કોઈની પણ હિંસા થાય છે? કોઈની હિંસા થતી નથી. તો આપણે એવી એક અવસ્થા સુધી જો પહોંચવું હોય તો મહાપુરુષો કહે છે બહુ ઊંડાણપૂર્વક શાંતિથી ચિંતન કરવા જેવું છે. આ માર્ગ બહુ સરસ છે અને અનેરું છે. આપણને જો એમ લાગતું હોય કે જૈન ધર્મ એટલે પર્યુષણમાં 28 કરો, પંખા બંધ કરીને પ્રતિક્રમણમાં ગરમી ખાલી સહન કરો ને આવું કરો, આવું ધર્મ છે, તો એક સમજી લેજો આ આપણો ભ્રમ છે. ધર્મ એટલો બધો વિશાળ છે. ધર્મની અંદર જે વાતો મહાપુરુષોએ કરી છે આ આટલી ખાલી નથી. ભગવાને એવું બિલકુલ નથી કહ્યું કે જે 28 નહીં કરે તે નરકમાં જશે. 28 થઈ શકે શ્રેષ્ઠ, 16 ભત્તો થઈ શકે શ્રેષ્ઠ,
માસક ક્ષમણ થઈ શકે શ્રેષ્ઠ, ન થઈ શકે જે થાય. કોઈ પણ ગ્રંથોની અંદર ભગવાને આવું નથી કહ્યું કે જે 28 નહીં કરે એ તો પાપી નરકમાં જશે, બિલકુલ નથી કહ્યું. કુરગુડી મુનિ હતા, નામ કદાચ આપ બધાએ સાંભળ્યું હશે. સંવત્સરીના દિવસે પણ ગોચરી વોરાવવા જાય છે. ગોચરી વાપરતા વાપરતા એમને કેવળ જ્ઞાન થયું. આપ વિચાર કરો. પણ મહાપુરુષો કહે છે આંતરિક શુદ્ધિ, અંદરની શુદ્ધિ અનિવાર્ય છે. 28 કર્યા પછી પણ મને એમ લાગે કે બધા મને શાતા પૂછે, પેલા શાતા પૂછવા આવ્યા નથી, તો સામેથી આપણે ઘરે જઈએ અને બરોબર એવા જ ટાઈમે જઈએ, વાપરતા હોય ને એવી ઈચ્છા હોય કે મને પૂછે કે વાપરો ને હું કહું મારી તો 28 ચાલે છે. ચાલો કેટલું મોટું પ્લાનિંગ કરીએ પાછું, મારી 28 છે બોલવા માટે કે મને પૂછો વાપરો તો જ હું કહી શકું ને મારો ઉપવાસ છે. હવે પૂછે ક્યારે? જ્યારે હું જમવા ટાઈમે જાઉં. તમે વિચાર કરો, ધર્મ આરાધના પણ કેટલા હદે આપણે માયા કરી નાખીએ. મહાપુરુષો કહે છે આવી માયાઓથી કોઈનું પણ મોક્ષ થયું નથી. આવી માયાથી તો મલ્લીનાથ ભગવાનને પણ છે ને તીર્થંકરપણામાં સ્ત્રીનો અવતાર લેવો પડ્યો, તેવી વાત અહીંયા મહાપુરુષો આપણી સમક્ષ કરે છે. તો આપણે અમારી પાલનનું વિશેષ પાલન કરીએ. બહારથી તો આપણે અમારી પાલનનું પાલન આપણે અવશ્ય કરશું, પણ આ 8 દિવસોમાં આપણે આપણા આત્માને અને બીજાના આત્માને ન દુભાવીએ, એની માટે પણ આપણે ખાસ લક્ષ્ય રાખીએ. આપણો આત્મા સંસારમાં રખડી રહ્યો છે આ મોહનીયના કારણે. આ જ મોહનીય આપણને આઝાદી નથી આપતો. તો આ મોહનીયથી આઝાદી મેળવવા માટે પરમાત્માના વચનો આપણે કંઈક સમજવાનો અહીંયા પ્રયત્ન કરી અને આપણે આ સંસારમાંથી પણ મુક્તિ મેળવીએ એવા પ્રયાસો આપણને આગળ કરવાના છે. ત્યાર પછી બીજું કર્તવ્ય આવે છે સાધર્મિક ભક્તિ. સામાન્યથી જે સમાન ધર્મનું આચરણ કરનાર હોય, જે પણ જીવદયા આદિનું પાલન કરનાર હોય, જે પણ આપણી સાથે આપણે કહીએ ને જે કશાયોને ખરાબ માનતા હોય, જે રાગદ્વેષને ત્યાગવા જેવા માનતા હોય, એમને મહાપુરુષો કહે છે કે એમના મનમાં પણ સમાન ધર્મ વહી રહ્યું છે અને તેવા બધા જ સમાન ધર્મીઓની પ્રત્યે પૂજ્યભાવ રાખવું, તેમની આપણને ભક્તિ કરવી અને તેનું નામ છે સાધર્મિક ભક્તિ. પણ સામાન્યથી વર્તમાનમાં સાધર્મિક ભક્તિ છે ને એક લિમિટેડ વ્યાખ્યા સુધી રહી ગઈ છે અને તે છે સાધર્મિકને ઘરે બોલાવવા અને જમાડવા, તિલક કરવું, 51 રૂપિયાનો કવર અને શ્રીફળ આપવા એટલે સાધર્મિક ભક્તિ થઈ પૂરી. આ વ્યાખ્યા ખોટી નથી. આને પણ સાધર્મિક ભક્તિ કહી શકાય. પણ જ્ઞાનીઓ કહે છે માત્ર આ જ સાધર્મિક ભક્તિ છે. જો આપણે એવું માનીએ તો આપણો આ મોટો ભ્રમ છે. કહે છે સાધર્મિક એટલે કે જે અંદરથી ગુણવાન છે અને ભક્તિ અહીંયા ગુણવાનની કરવાની છે, કારણ કે ગુણ જે છે આપણી અંદર જે ગુણો છે એની માટે જ આપણે પૂજનીય છે. વ્યક્તિ કોઈક વ્યક્તિના કારણે પૂજનીય છે કે ગુણના કારણે પૂજનીય છે? આદિનાથ ભગવાન વિતરાગી થયા, આદિનાથ ભગવાન કેવલ જ્ઞાની થયા માટે પૂજનીય છે કે પછી આદિનાથ ભગવાન મરુદેવાના પુત્ર છે માટે પૂજનીય છે? આદિનાથ ભગવાન પૂજનીય શા માટે? આદિનાથ ભગવાન જે છે માની લ્યો કે એ કેવલ જ્ઞાન ન પામે, આદિનાથ ભગવાન વૈરાગ્ય કે વિતરાગતાને ન પામે, આદિનાથ ભગવાન માની લ્યો કે ગુંડા થાત, તો શું આપણે એમને પૂજીએ? આપણે તીર્થંકર ભગવંતોને, ગુરુ ભગવંતોને, ગણધર ભગવંતોને, ઉપાધ્યાય ભગવંત આદિને પૂજા શા માટે કરીએ છીએ? તો એ ગુણના કારણે છે. એમના જીવનમાં એમને જે ગુણનો વિકાસ કર્યો છે એ ગુણના વિકાસના કારણે તેઓ પૂજનીય છે. સાધર્મિક ભક્તિ એ ગુણની ભક્તિ છે. અને અહીંયા શાસ્ત્રકાર ભગવંતો કહે છે સાધર્મિક ભક્તિ માત્ર જમાડવાથી નહીં, સાધર્મિકોને અનુકૂળ થવાથી પણ થાય છે. આપણને સાધર્મિકને અનુકૂળ કરવાના છે. જ્ઞાનીઓ તો આગળ ત્યાં સુધી કહે છે, સાધર્મિક ભક્તિ તો ત્યાં સુધી વિશેષ કહી કે કોઈ સાધર્મિક અર્થથી એટલે કે ધનથી નબળા હોય, કોઈક સાધર્મિક અર્થથી કે ધનથી નબળા હોય તો માત્ર થોડા ઘણા રૂપિયા આપીને કામ પૂરું નથી કરવાનું. મહાપુરુષો કહે છે આપણું કર્તવ્ય છે કે એ સાધર્મિક સદ્ધર કઈ રીતે થાય.
એ સાધર્મિક સદ્ધર કઈ રીતે થાય, એ સાધર્મિકના જીવનમાંથી ધન માટેની ચિંતા નાબૂદ કઈ રીતે થાય, જેથી કરી આગળ જઈને એ પણ વ્યક્તિ ધર્મ આરાધનામાં સ્થિર થઈ શકે. સાધર્મિક ભક્તિનું મહત્ત્વ જૈન દર્શનમાં બહુ અનેરું છે. જ્ઞાની ભગવંતો તો ત્યાં સુધી કહે છે કે એક સાધર્મિકની આપણે ભક્તિ કરીએ તો લાભ કેટલો, તો કહે છે જો ત્રાજવો હોય, વજન કાંટો હોય ને, ત્રાજવો હોય, ત્રાજવાની એક બાજુ જીવનમાં કરેલો બધો જ ધર્મ જો મૂકી દેવામાં આવે, ત્રાજવાની એક બાજુ જીવનમાં કરેલો બધો જ ધર્મ જો મૂકી દેવામાં આવે અને બીજી બાજુ એક બાજુની સાધર્મિક ભક્તિ, તો મહાપુરુષો કહે છે કદાચ સાધર્મિક ભક્તિ તરફનો જે પલ્લો છે એ નીચે નમી જાય. એટલું મહત્ત્વ સાધર્મિક ભક્તિનું કહ્યું છે. આપણી પાસે સમયની મર્યાદા છે, રોજ 1-1.25 કલાકમાં આપણે પૂરું કરવું છે, એટલે બહુ ડિટેલિંગમાં ના જઈ શકીએ. બાકી આ બધા જ વિષયો, આ બધા જ કર્તવ્યો એવા છે કે લગભગ એને સમજવા, સારી રીતે સમજવા માટે, બધા એંગલથી સમજવા માટે, બધા નયોથી સમજવા માટે આ બધાને લગભગ 1-1 મહિનો જોઈએ. એટલા કારણ કે આપણા મનની અંદર જે વ્યાખ્યા છે એ બહુ ઉપરની સ્થૂલ વ્યાખ્યાઓ છે. મહાપુરુષો કહે છે અંદરની સમજણ હોવી અનિવાર્ય છે. ખાલી ઉપરના શબ્દો આપણે પકડી લઈએ તો ના ચાલે. જેમ કોઈક વ્યક્તિ બીમાર પડે અને ડૉક્ટર પાસે જાય અને ડૉક્ટરને કહે કે ભાઈ હું બીમાર છું, એટલે ડૉક્ટર લખી આપે કે આ હું તમને દવા લખી આપું છું, તમે સવાર, બપોર અને સાંજ લઈ લેજો. અને કે પ્રામાણિકતાપૂર્વક પેલો દર્દી કે હા ડૉક્ટર સાહેબ વાંધો નહીં, એટલે ડિસ્પેન્સરી પેલો કેમિસ્ટ પાસે જાય, સવારના પણ દવા લઈ આવે, બપોરના પણ દવા લઈ આવે અને સાંજે પણ જઈને દવા લઈ આવે. કે 3 દિવસ લેવાની છે. 3 દિવસ જાય. ચોથા દિવસે દર્દી ડૉક્ટર પાસે પાછો આવે, ડૉક્ટર સાહેબ દવા લીધી, તાવ ઉતર્યો નથી. ડૉક્ટર કે પાક્કું લીધી? જુઓ બધા 99 પાના તમારી સામે પડ્યા છે. સવારના હું કેમિસ્ટમાં જતો, દવા લઈ આવતો, બપોરના જતો લઈ આવતો, સાંજે જતો લઈ આવતો અને 3 દિવસ ગયો અને બધી દવાઓ તમારી સામે પડી છે પણ તાવ ઉતર્યો નથી. તો ડૉક્ટર શું કરે? માથું ખંજવાડે. બરાબર ને? કે દવા લેવાનું એટલે ખાલી કેમિસ્ટ પાસેથી લઈને મૂકવાની નહીં, એને વાપરવાની છે. પણ મહાપુરુષો કહે છે બોલવાના શબ્દો સામાન્ય હોય છે, એને સમજવાનો અર્થ જુદો હોય છે. કોઈક વ્યક્તિ કે ઇન્ડસ્ટ્રીયલિસ્ટ હોય ને કોઈક વ્યક્તિ કે ભાઈ મારી ઇન્ડસ્ટ્રી પ્રોફિટેબલ થાય એની માટે કરવું શું? તો કહે છે ઇન્ડસ્ટ્રીનો નિયમ છે મશીન 24 કલાક ચાલે તો અવશ્ય ઇન્ડસ્ટ્રી જે છે એ લોસમાંથી પ્રોફિટમાં આવી જાય. પેલા ભાઈને મજા આવી ગઈ અને બધા વર્કરને કહી દીધું આપણી પાસે માલ ભલે નથી, મને એક હોશિયાર વ્યક્તિ કહ્યું છે મશીન 24 કલાક ચલાવવાના, એટલે મશીનને ચાલુ કરી દે. અને પોતે ઘરે જઈને સૂઈ ગયા. 1 મહિના પછી આવ્યા અને બેંક બેલેન્સ જોયું તો 1 રૂપિયો વધ્યો નથી. એટલે હોશિયાર વ્યક્તિને પૂછે છે કે આપ તો કહેતા હતા મશીન ચાલુ હોય તો વાંધો નહીં, કે આઉટપુટ કેટલું થયું? કે કાંઈ નહીં, ખાલી મશીન જ ચાલુ હતા. તમે ક્યાં કીધું હતું કે માલ નાખજો, માલ નાખ્યા પછી મશીનને ચાલુ કરજો, પછી જે આઉટપુટ આવે એ આઉટપુટને તમે વેચજો અને એવી રીતે વેચજો કે પૈસા ટાઈમ પર આવી જાય. આવું થોડી કીધું હતું. આપ તો ખાલી એટલું જ કહ્યું કે મશીન 24 કલાક ચાલુ. તો અહીંયા જ્ઞાનીઓ કહે છે સામાન્ય ભાષાને સમજવી પડે. કોઈક વ્યક્તિ આપણને એમ કહે કે મશીનને ચાલુ રાખજો એટલે આગળ પાછળનો અર્થ આપણને સમજાઈ જાય છે. તેમ મહાપુરુષો કહે છે અહીંયા પણ જ્ઞાનીઓના જે વચનો છે ને એને આગળ અને પાછળનો અર્થ ગ્રહણ કરવો અનિવાર્ય છે. જો એનો આગળ પાછળનો અર્થ આપણે ગ્રહણ નહીં કરીએ તો ક્યારે પણ આ ભવમાં ધર્મ કરી આ ભવને આપણે સાર્થક કરી શકીએ તેવું નહીં બને. ત્યાર પછી 8મ તપની વાત કરી. મહાપુરુષો કહે છે પર્યુષણ મહાપર્વના દિવસોની અંદર 8મ તપ કરવું એ પણ કર્તવ્ય છે. 8મ તપની વિશેષ મહત્વતા છે. મહાપુરુષો 8મ એટલે કે 3 ઉપવાસ, સામાન્ય ત્યાં બધાને ધ્યાન હશે. મહાપુરુષો 3નું મહત્વ છે. આપણે અહીંયા તત્વત્રય પણ છે, આપણે અહીંયા રત્નત્રય પણ છે. જ્ઞાન, દર્શન અને ચારિત્રય રત્નત્રય છે. દેવ, ગુરુ અને ધર્મ તે તત્વત્રય છે. આ રત્નત્રય એટલે કે જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તત્વત્રયને પ્રાપ્ત કરવા માટે આ 3 ઉપવાસની વાત કરે છે. આમ સામાન્યથી આપણે જોવા જઈએ આયુર્વેદ પણ 3 ઉપવાસને મહત્ત્વ આપે છે.
કારણ કે સામાન્યથી કોઈ પણ વ્યક્તિ બીમાર પડે તો આયુર્વેદ કે છે ત્રિદોષ, વાત, પિત્ત અને કફ, આ 3 દોષની વાત આયુર્વેદ કરે છે. અને જો 3 ઉપવાસ કરવામાં આવે તો આ 3 દોષ જે છે એ શાંત થાય છે અને વ્યક્તિની આરોગ્ય સંપન્નતા સારી હોય છે. વિશેષ કર્મની નિર્જરા માટે, આરોગ્યની સ્વસ્થતા માટે, જેનાથી આપણે સાધના કરવાની છે. શરીર શા માટે સાચવવાનું? શરીર એ સાધના માટેનું સાધન છે. અને જો શરીર સારું નહીં હોય તો સાધના સારી રીતે આપણે કરી શકીએ નહીં. સારી રીતે સાધના કરવા માટે આપણને શરીરને સાચવવાનું છે અને માટે મહાપુરુષો કહે છે આપણા જીવનમાં પર્યુષણ મહાપર્વના દિવસોની અંદર અઠ્ઠમ તપ કરવું અનિવાર્ય છે. નાગકેતુની એક કથા આવે છે. પૂર્વભવમાં એમને અઠ્ઠમનો સંકલ્પ કર્યો, અઠ્ઠમ થઈ નહીં, મૃત્યુ પામ્યા અને પછી એ બાળક તરીકે જન્મે છે. બાળક તરીકે જન્મે છે એને યાદ આવ્યું કે અઠ્ઠમ કરવાનું છે અને નાનો બાળક એ આહાર ગ્રહણ કરતો નથી. માતાને ચિંતા થાય છે, લાગે છે કે મૃત્યુ પામે, પણ એ નાનો બાળક જન્મીને અઠ્ઠમ કરે છે કારણ કે પૂર્વભવનું સ્મરણ થયું છે. આવું અઠ્ઠમ તપનું અહીંયા વિશેષ મહત્ત્વ છે. અઠ્ઠમ તપ જેનાથી ન થાય તો મહાપુરુષો જેમ મેં પહેલાં કહ્યું બહુ ઉદાર છે, બહુ ફ્લેક્સિબલ છે કે જે ભાગ્યશાળી અઠ્ઠમ ન કરી શકે તે 6 આઈમ્બિલ કરે, જે 6 આઈમ્બિલ ના કરી શકે તે 12 એકાશના કરે, જે 12 એકાશના ન કરી શકે તે 24 બ્યાસના કરે, જે 24 બ્યાસના ન કરી શકે તેઓ 6000 ગાથાનો સ્વાધ્યાય કરે, જે 6000 ગાથાનો સ્વાધ્યાય ના કરી શકે તે 60 બાધી નવકારવાળીની માળા ગણે. બધા વિકલ્પો આપ્યા છે. આપને જે ફાવે તે વિકલ્પ આપને ગ્રહણ કરવું. કોઈ કમ્પલ્શન અહીંયા કહ્યું નથી. પણ જો શક્તિ હોય, જો આપણી પાસે શક્તિ હોય તો અવશ્ય અઠ્ઠમ કરવું. જો સળંગ 3 ઉપવાસ ના થઈ શકે તો છૂટા ઉપવાસ કરવા. જો છૂટા ઉપવાસ ના થઈ શકે તો બીજા વિકલ્પો પણ મહાપુરુષોએ કહ્યા. પણ મિનિમમ એક વાત કરી કે મહાપર્વના દિવસોમાં રાત્રિ ભોજન તો આપણાથી ન જ કરાય. રાત્રિ ભોજનનો તો ત્યાગ અવશ્ય કરવો જોઈએ. ઘણા લોકો પ્રશ્ન પૂછે દવા ચાલુ છે અને દવા મને છે ને રાતના 10 વાગે જ ખાવાની છે. સારી વાત છે અને ડૉક્ટરે કહ્યું છે કે 10 વાગે તમે દવા ખાઓ તો નિયમ એવો છે કે જમીને જ દવા ખાવાની, ખાલી પેટે દવા ખાવાની નહીં. બરાબર ને? તો જેનાથી તપ ન થાય તો પછી ડૉક્ટરો પણ કહી દે, ઘણા પછી મહાત્માઓ પણ કહી દે ઠીક છે હવે ડૉક્ટરે તો કહ્યું છે હવે આપણે જમવું પડશે. આપણને જો તપ કરવું હોય ને તો એમાં પણ આપણે કરી શકીએ. દવા ખાવી છે માટે મને જમવું છે તો નક્કી કરીએ કે આ સમયમાં જો જમવું હશે રાત્રે દવા ખાવા માટે, બરાબર ને, દવા ખાવા માટે જો જમવું હશે તો જે ભોજન છે એ બધું કરિયાતામાં નાખી અને વાપરીશ. મારી વાત સમજાય છે ને? ઘણા લોકો કે ના ડૉક્ટરે કહ્યું છે આ તો વાપરવું જ પડે, કે છે ને તમને તો પેંડા છે ને દૂધ પેંડામાં શક્તિ વધારે છે, આ પેંડો વાપરો એટલે વાંધો નહીં. ઠીક છે, પેંડામાં શું કરવાનું? તો પેંડામાં કરિયાતાનો પાવડર નાખીને પેંડો વાપરવાનો. મહાપુરુષો કહે છે વાપરવું અનિવાર્ય છે કે સ્વાદ મેળવવું અનિવાર્ય છે, નક્કી કરજો. વાપરવું અનિવાર્ય છે તો મહાપુરુષો રોકટોક નથી કરતા. આરોગ્ય સાથે કોઈ પણ ચેડા જ્ઞાની ભગવંતો કરતા નથી. પણ આપણને જો તપ કરવું હોય તો રસ્ત્યાગ આદિનો પણ આપણે તપ કરી શકીએ. આ વિશેષ પર્વના દિવસોમાં મિનિમમ રોજ 1 વીઘાઈનો તો આપણે ત્યાગ કરી શકીએ. ઘણા લોકોને 3 ટાઈમ દવા લેવાની હોય, ઘણા લોકોને ચાની આદત હોય કે એમને ચા પીવી પડે, ન પીએ તો માથું દુખે, આવા ઘણા બધા મલ્ટિપલ પ્રોબ્લેમ્સ હોય છે. પણ આપણે એમાં પણ જો તપ કરવું હોય તો રસત્યાગનો એક સરસ મજાનો તપ કરી શકીએ. એક ભાગ્યશાળી હતા, એ બિચારા તપ ના કરી શકે, એ ક્યારે પણ તપ કરી શકે નહીં. પણ આમ જોવા જઈએ તો એમના જીવનમાં જે તપ ચાલે છે એ બહુ મોટું તપ ચાલે છે. એમનો નિયમ છે ક્યારે પણ શાક અને રોટલી સાથે વાપરવા નહીં, ક્યારે પણ દાળ અને ભાત સાથે વાપરવા નહીં. પહેલાં રોટલી વાપરી લે, પછી શાક વાપરે, પછી ભાત વાપરે અને પછી દાળ પી જાય.
ક્યારે પણ દાળ શાક રોટલી ભાત સાથે વાપરવા નહીં, કારણ કે શાક અને રોટલી સાથે વાપરવામાં જે સ્વાદ આવે તે જુદા જુદા વાપરવામાં સ્વાદ આવે નહીં. દાળ ભાત સાથે વાપરવામાં સ્વાદ આવે તે જુદા વાપરવા નહીં. પછી કોઈક ડૉક્ટરે કહ્યું વિટામિન સી ઓછું થાય છે, લીંબુ લ્યો દાળ ભાતમાં, કે ભલે, ડૉક્ટરને કહી આવ્યા ભલે, પછી દાળ વાપરે, પછી ભાત વાપરે, પછી લીંબુનો રસ વાપરે. વિટામિન સી માટે સ્વાદ અનિવાર્ય છે કે ખોરાક અનિવાર્ય છે, નક્કી કરવાનું છે. કારણ કે મહાપુરુષો કહે છે આપણે સ્વાદના ગુલામ બન્યા, અને સ્વાદના ગુલામના કારણે જ વ્યક્તિ કોઈ પણ હદે જાય છે. આજે ઘરમાં સાંજના ઝઘડાઓ થતા હોય, બપોરના તો ચિંતા ના હોય, દાળ ભાત શાક રોટલી હોય, સાંજનું ટાઈમ 4 વાગે એટલે બહેનોને ટેન્શન આવે, આ શું બનાવવાનું. ઘણા બહેનો તો મેં જોયું છે, ડાયરી છે આખા મહિનાનું, 1લી તારીખ ઉપમા, 2જી તારીખ પુલાવ, 3જી તારીખ દાળ ઢોકળી, 4થી તારીખ પાણીપુરી, 5મી તારીખ આ, 6ઠ્ઠી તારીખ, અને મજાની વાત 28 તારીખ સુધી મેનુ પૂરું થાય, 29-30 બનાવવું શું, ટેન્શનમાં આવી જાય જો હા પાડી. બરોબર ને, આવે જ ને. કારણ કે થાય કેવું, કારણ કે જો ક્યાંક મેનુમાં પ્લસ માઇનસ થઈ જાય તો લોકો જ્યારે ઘરે આવે તો મોઢું બગડી જાય. બપોરના પણ થાય, દૂધીનું શાક જોઈને ઘણાનું મોઢું બગડી જતું હોય છે, ભીંડાનું શાક જોઈને આમ શેરલુઈ વધી જાય. આપ વિચાર કરો, આ નાનકડા સ્વાદના કારણે પણ કેટલી માથાકૂટ થાય છે. અત્યારે આપણે વિષય નથી, ખાલી વિચારવા, આ સ્વાદના કારણે, સ્વાદના કારણે વ્યક્તિ કેટલા દુઃખી થાય. સ્વાદના કારણે આપણે રવિવારના દિવસે હોટલમાં 2-2 કલાક લાઈન લગાડીએ, આપણો વારો આવે, એવું થાય કે નહીં, માત્ર સ્વાદના કારણે. એટલે વિચાર કરીએ, આપણે સ્વાદના કારણે આપણે સુખી થયા કે દુઃખી થયા? સ્વાદે આપણને સુખી કર્યા કે દુઃખી કર્યા? સ્વાદે આપણને દુઃખી જ કર્યા છે. અને વાપર્યા પછી આમ થાય કે સંતોષ થયો, ને બીજા દિવસે પાછી સ્વાદની લોલુપતા અંદરથી જાગે. કેટલી પણ આઈસ્ક્રીમ ખાઈએ ને કેટલી પણ પાઉંભાજી ખાઈએ, કેટલા પણ પેંડા ખાઈએ ને કેટલા પણ મોનથાર ખાઈએ, એવું થાય એટલા હવે સ્વાદ માણી લીધું છે ને, હવે તો મન થાય છે જીવનભર કર્યાતું જ વાપરું. ક્યારે પણ થાય નહીં ને. 85 વર્ષની ઉંમર થશે ને ત્યારે જીભ પણ કહેશે સમથિંગ ન્યૂ. આખું વ્યક્તિ, આખું શરીર છે ને ગરડું થાય, આંખેથી ઓછું દેખાય એવું બને, કાનેથી ઓછું સંભળાય એવું બને, હાથ ધ્રુજે એવું બને, ગુડા કામ ન કરે એવું બને. બરોબર ને. પણ એ ઉંમરમાં મીઠું નહીં નાખો તો તરત કહેશે મીઠો નાય. જીભ ક્યારે ગરડી ન થાય. અને માટે જ મહાપુરુષો કહે છે આખા શરીરને જીતવું જીભ કરતાં તો સહેલું છે. જો સૌથી કોઈ અઘરું હોય જીતવું તો એ જીભને છે. ક્યારે પણ ગરડી ન થાય અને બચપનથી ન થાય. નાના બાળકને તમે 2 વસ્તુ આપો, સોનું અને કેડબરી, શું લે? કેડબરી લે, કારણ કે હજી એની એ ખબર નથી. એટલે સોના ચાંદીની ખબર ના હોય, ખાવા પીવા ભલે ઓલી વસ્તુનો, પણ જીભમાં તમે એને છે ને નાનપણમાં તમે એને આઈસ્ક્રીમ ચટાવો, પટપટ ચટી જશે. બરાબર ને. અને એવું કંઈક એને તમે બીજું આપો તો એટલે જન્મથી કરીને મૃત્યુ સુધી આ એક વસ્તુ ક્યારેય ગરડી થતી નથી. અને આ એક જ વસ્તુ છે, ENT સ્પેશિયાલિસ્ટ હોય, ટંગ સ્પેશિયાલિસ્ટ જોયા, જીભના સ્પેશિયાલિસ્ટ જોયા, ટંગ સ્પેશિયાલિસ્ટ ગોતી આવો. કારણ કે જ્ઞાનીઓ કહે છે અને વર્તમાનનું સાયન્સ કહે છે આને સુધારવા અશક્ય છે. આ ક્યારેય બીમાર પડે નહીં, હંમેશા સતેજ હોય. હા, તાવબાવ આવે ત્યારે ભલે એ સુસ્ત થઈ જાય, બાકી એની માટે કોઈ વિશેષ નહીં. માટે જ મહાપુરુષો કહે છે જીવનમાં આને જીતવી અનિવાર્ય છે. આ જો જીતાઈ જાય ને, જ્ઞાનીઓ કહે છે અડધા દુઃખો આપણા નાશ પામે છે. એક મંત્ર સાધી લેવો, બધું ચાલે, બધું ફાવે, બધું ગમે. આ મંત્ર જે સાધી લે ને એ વ્યક્તિ ક્યારે પણ દુઃખી થાય નહીં. મીઠા વગરનું મળ્યું ચાલે, સાકર વિનાનું મળ્યું ચાલે, આના વિનાનું મળ્યું ચાલે, અને ન ચાલે ને તો મહાપુરુષ એક ઉપાય આપે છે. અને તે ઉપાય છે કે જરાક દ્રષ્ટિ ગોચર બહાર કરજો. કૂતરાના ભવની અંદર આજે સન્ડેના તમે કૂતરાને રોટલા આપો એટલે મોઢું બગાડીને વયું જાય, ટુડે પાઉંભાજી. આમ કૂતરો કે આજે સન્ડે છે, કે આજે તો દિવાળી છે, શીરો આપો, કે એ જ એઠવાડ, એ જ લુખ્ખો સુખ્ખો રોટલો,
અને મજે અરે એ લુખ્ખા સુખ્ખા રોટલા માટે પણ છે ને દેશની અંદર આપણે જોઈએ તો પેલી ચાડીમાં આપણે જ્યારે નાખીએ ને તો આમ 10 કૂતરાઓ આવે ને ભસાભસ કરે ને એકબીજાને પેલું કરે, અરે એ ખાવા નથી મળતું. જ્ઞાની ભગવંતો કહે છે મોટા ભાગના ભવો આવા જ કર્યા છે. જંગલની અંદર આપણે જોવા જઈએ, ઘણી વખત હિન્દુસ્તાનમાં ઘણી બધા મોટા મોટા નેશનલ પાર્ક છે, કોર્બેટ છે, પેંચ છે, કાના છે, કિસલી છે, બાંધવગઢ છે. આ નેશનલ પાર્કની અંદર ઘણા લોકો જતા હોય તો હરણને ખાસ કરીને ઉનાળાના દિવસોની અંદર આપ વિચાર કરો, ઘાસ ક્યાંય હોય નહીં. આ મેં જોયું છે મારા નજરેથી, એટલે હું તમને કહું છું. ઘાસ ઉનાળામાં મે મહિનામાં જંગલોમાં કોઈ ઘાસ હોય નહીં. હરણને પાણી પીવાની તરસ લાગે છે. ઉનાળામાં પાણી પણ લગભગ સુકાઈ જતા હોય છે. આટલા નાના ખાબોચિયા હોય. હવે ઉનાળામાં ગરમી અપરંપાર હોય, એટલે ગરમીના કારણે જે વાઘ હોય એ આવીને ખાબોચિયાના પાણીમાં બેસી જાય. હવે તરસ લાગી છે, કરવું શું બોલો? આપણને જેવું પાણી જોઈએ તેવું મળી જાય. બોરિંગવાળું પાણી છે, નથી ભાવતું બિસ્લરી આવી જાય, આ નથી ભાવતું તો તે આવી જાય. અને આપણે તો એટલા નસીબવાળા, આપણને માતા પિતા મળ્યા છે, બેટા પાણી નથી ભાવતું, લીંબુ પાણી બનાવી આપો. ઓલા ભાવમાં આપણને કોઈ લીંબુ પાણીને નારિયેલ પાણીને દૂધ આપવાનું નથી. અને જીવન કેવું તો સતત ભયવાળું જીવન. જંગલોની અંદર હરણની પ્રસૂતિ થતી હોય, આ બીજું સીન મેં જોયું હતું. હરણની પ્રસૂતિ હતી, હરણનો બાળક જન્મ લેવાની તૈયારીમાં હતો અને 2 સિંહણો, ગિરનાર આ ગીર જંગલ, 2 સિંહણો બેઠી હતી રાહ જોઈને. આપ વિચાર કરો, આવો ભયનો માહોલ છે, આપણને કોઈ ભય? સૂઈ ગયા આપણે મસ્ત, સવારના ગોદડું ઊંડીને ઉઠ્યા, આનંદમાં આપણું જીવન ચાલે છે. મહાપુરુષો કહે છે બધું પુણ્યના કારણે છે. પુણ્ય પરવારી જાય તો આવા જ ભવો કર્યા છે. નથી પાઉંભાજી મળી, નથી પાસ્તા મળ્યા, નથી પિઝા મળ્યા, નથી બર્ગર મળ્યા, નથી હોટડોગ મળ્યા, નથી ગુલાબજામુન મળ્યા, નથી રસગુલ્લા મળ્યા, કાંઈ નથી મળ્યું. નકોરડા બાજરના રોટલા, કોરા કે પેલા સડેલા બિસ્કિટ, અને આ જ ખાધા છે અને ભવના ભવ કાઢી નાખ્યા છે. આ બધા પાપરાઓ તો આપણને આ જ ભવમાં સૂજે છે. અને મહાપુરુષો કહે છે જો આખો ભવ આમાં નાખી દઈએ, ખતમ, વેલ્યુ ઇઝ ઓવર. માટે તપ કરવાનું છે કે આપણા જીભ ઉપર આપણને કંટ્રોલ લાવવાનો છે. અને ખરેખર જો જીભ ઉપર કંટ્રોલ આવી જાય ને, પોતે સુખી ઘર સુખી, પોતે સુખી ઘર સુખી. આગળ ચોથું કર્તવ્ય જણાવે છે. આગળ ચોથું કર્તવ્ય જણાવે છે ચૈત્ય પરિપાટી. અહીંયા આપણો સમય થવા આવ્યો છે. 5મો કર્તવ્ય આપણે સાંજના સમય લેશું. ચૈત્ય પરિપાટી સામાન્યથી ચૈત્ય એટલે જિનાલય અને ચૈત્ય પરિપાટી એટલે જિનાલયના દર્શન કરવા જવા પર્યુષણ મહાપર્વની અંદર. આ સામાન્ય વ્યાખ્યા આપણે સમજીએ છીએ કે ચૈત્યોની પરિપાટી એટલે કે જિનાલયોના દર્શન. અને લગભગ આ લોક વ્યવહાર આપણે ઘણા વર્ષોથી આપણે ચલાવીએ છીએ કે પર્યુષણ મહાપર્વ અથવા તો સંવત્સરીના દિવસે અથવા તો એના પછી 5 જિનાલયના દર્શન આપણે અવશ્ય કરતા હોઈએ. પણ મહાપુરુષો કહે છે 5 જિનાલયના દર્શન કરવા એ વ્યાખ્યા ખોટી નથી, પણ અધૂરી છે. ચૈત્ય પરિપાટીનું મહત્ત્વ કે મૂળ જે અર્થ છે માત્ર આટલું નથી, પણ હજી સવિશેષ છે. આગળ જતાં એટલું જ કહે છે ચૈત્ય શા માટે કહેવામાં આવ્યું? જિનાલયને ચૈત્ય પણ કહેવાય. જે મંદિર હોય એ મંદિરને ચૈત્ય પણ કહેવાય. એને ચૈત્ય શા માટે કહેવામાં આવે? તો મહાપુરુષો કહે છે જ્યાં આપણી ચેતના જાગૃત થાય એ સ્થાનને ચૈત્ય કહેવાય. જ્યાં આપણી ચેતના જાગૃત થાય તે સ્થાનને ચૈત્ય કહેવાય. ચેતનાને, આપણી અંદરના આત્માને કે ચેતનાને જાગૃત કરવું એટલે શું, એનું વિવેચન પૂજ્ય ભદ્રભાઉ સ્વામીજી ભગવંત બહુ સારી રીતે કરે છે. અને તે આપણે આગળ, એટલે કે આજે રાત્રે 8 અને 10નો સમય નક્કી થયો છે. 8 વાગે આપણે અહીંયા મળશું. 8 થી રાત્રે 9.